ખેડા નડિયાદમાં ગોડાઉન વરસાદી નુકસાન તો નડિયાદ ગોડાઉનમાં યુરિયા બોરીઓ પલળી ગઈ છે। નડિયાદમાં 76 યુરિયા બોરીઓ ભીંજાઈ ગઈ। નડિયાદમાં સિમેન્ટ થેલીઓ બગડી ગઈ છે। વરસાદે 700 થી 800 થેલીઓ પલાળી છે। ગોડાઉનમાં સિમેન્ટના ગઠ્ઠા બની ગયા છે। ભારે વરસાદે સરકારી માલને નુકસાન પહોંચાડ્યું છે। નુકસાનનો અંદાજ તંત્ર હાલ કરી રહ્યું છે। આપનું નામ? जयेंद्र यागी, શું ફરજ આપની? HND कॉन्ट्रैक्टर, हैंडलिंग, નડિયાદ नडियाद રેલવે સ્ટેશન। नडियाद रेलवे स्टेशन। અત્યારે જે આ યુરિયાનો માલ પલળી રહ્યો છે, શું કહેશો એ બાબતે? તો અમારે બધો કવરશેડમાં માલ છે, કોઈ જગ્યાએ કવરશેડની બહાર માલ નથી અને એમાં જે પતરા લીકેજ છે એને લીધે માલ થોડો ઘણો જે એ થાય છે એ અમે બોરીઓ શિફ્ટિંગ કરી લઈએ છીએ, પણ માલ પતરા જે લીકેજ છે એને લીધે જો પતરા કાં તો રિપ્લેસ કરી આપે કાં તો લીકેજિંગ બંધ કરી આપે તો શેડમાં તો કોઈ જગ્યાએ બીજું કશું થાય એવું નથી, કોઈ તકલીફ પડતી નથી, પણ એને લીધે થોડો ઘણો માલ પલળે છે અને જે શેડના વચ્ચેના સાંધા છે એમાં થોડો ઘણો માલ લઈ જાય છે, બાકી બીજે કોઈ જગ્યાએ માલ તો પલળતો જ નથી કહીએ। સિમેન્ટની બોરીઓ લગભગ 800 સિમેન્ટ મારો નથી, પણ સિમેન્ટ બીજા કોન્ટ્રાક્ટરનું છે, પણ એ લોકો તો ઓપનમાં જ ખાલી કરેલું છે એટલે પછી પલળ્યો હશે। એમને નુકસાન જાય તો એની જવાબદારી કોણ લે છે આમાં? તો એ આપણને બહુ ખ્યાલ નથી આપણને।